બધા હેન્ડવર્ક માં અમે બનાવીએ છીએ દાંત ગાઈડ માં હેલો જી દોસ્તો, રાધે રાધે. આશા કરું છું કે આપ બધા જ મજામાં છો દોસ્તો. મારું નામ છે પટેલ નીસ ને સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પટેલ નીસ માં. દોસ્તો આજે આપણે રાજકોટની અંદર આવેલા કૃપા ફોટો ફ્રેમ માં આવી ગયા છીએ, જ્યાં તમને જબરદસ્ત ફોટો ફ્રેમ મળવાની છે. તમે જેવી ધારી છે, જેવું મનમાં વિચાર્યું છે એવી તમને ફ્રેમ મળવાની છે. તો આજે આપણે મુલાકાત લેશું કૃપા ફોટો ફ્રેમિંગ ની, અને એમના ઓનર અલ્પેશભાઈ આપણી સાથે છે, જે વધારે આપણે ડિટેલ આપશે અને બધી વસ્તુ બતાવશે. તો કેમ છો અલ્પેશભાઈ? મજામાં? બસ મજામાં. તો દોસ્તો વિડીયોને એન્ડ સુધી જોજો. અલ્પેશભાઈ આપને ઘણી બધી વસ્તુ દેખાડવાના છે, અને કેટલી બધી એની પાસે ફ્રેમો છે એ પણ આપણે આગળ જોશું. શું એની પ્રાઇસ છે એ પણ જોશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો હવે આગળ જોઈએ. મારી પાછળ ઘણી બધી ફ્રેમો જોઈ શકો છો. અલ્પેશભાઈ, આ બધી ફોટો ફ્રેમ જોતા મને એવું લાગે છે કે તમારી પાસે ઘણો બધો સ્ટોક છે, જેથી કસ્ટમરને પ્રોવાઈડ થઈ શકે છે. પણ પેલો ક્વેશ્ચન મારો એ છે કે તમે આ બિઝનેસમાં કેટલા ટાઈમથી જોડાયેલા છો? મારા બિઝનેસમાં 15 વર્ષ થઈ ગયા છે. આજે અમે હેન્ડવર્કમાં બધા માતાજીની ફ્રેમ, હેન્ડવર્ક આખી ડાયમંડમાં, હેન્ડ પેઇન્ટિંગ, આ બધા લાકડામાં કોતરકામ અમને હેન્ડવર્કમાં આખી ડાયમંડમાં બનાવીએ ઓકે, એટલે તમે જે આ હેન્ડવર્ક કરો છો એ જાતે જ કરો છો? હા, અમે બધું મારા પોતાના જ કારીગરથી અમે બધું બનાવીએ છીએ. બધા માતાજીના ફોટા કે કોઈ પણ સાઈઝમાં અમે બધું જે કોઈ કસ્ટમાઇઝ બનાવીએ છીએ. ઓકે દોસ્તો, એટલે આ એક તમે વાત ધ્યાનમાં રાખજો. ઓકે, અલ્પેશભાઈ ને એ જાતે જ પોતાની રીતે વર્કર રાખી અને પ્રોપર તમને ફોટો ફ્રેમ તૈયાર કરીને આપે છે, એટલે કે આ લોંગ ટાઈમ ચાલે. આમાં ગેરંટી વોરંટી શું છે? અમે આમાં ગેરંટી આપીએ છીએ કે કોઈ પણ ટાઈમે આમાં 20 વર્ષે કાંઈ પણ થાય તે દિવસે ગમે તે ફ્રેમ અમે એક્સચેન્જ કરી આપી કસ્ટમરને. ઓકે, અને આમાં મેં ઘણી બધી ફ્રેમમાં જોયું છે, સમજી લો કે આમાં લાઇટિંગ જોયું છે, તો લાઇટિંગમાં કેટલી ગેરંટી કે શું છે? નહીં, આમાં એવું છે, અમે વસ્તુ જ એવી બનાવી છે કે લાઇટિંગની કોઈ જરૂર પડતી નથી. ઓકે, ઇન કેસ અમે લાઇટિંગ કસ્ટમરને કહીએ કે જરૂરિયાત પૂરતી યુઝ કરે, કારણ કે લાઇટિંગમાં કોઈ એવું ઇલેક્ટ્રિક વસ્તુ છે એટલે કદાચ થઈ શકે. અને હા, અંદર બધી ગેરંટી આપી છે કે અંદર બીજું કાંઈ પણ થાય તે દિવસે કસ્ટમરને 20 વર્ષે બદલાઈ જવાની છૂટ. ઓકે, એટલે ડાયમંડ વર્ક કે જે તમે કરાવેલું છે બરાબર, એમાં પ્રોપર. એટલે હવે બીજો ક્વેશ્ચન એ છે કે કોઈને સમજો કે મારે આજે મારો કોઈનો ફોટો છે કે મારો ફેમિલી મેમ્બરનો કોઈનો ફોટો છે, એને ફોટો ફ્રેમ કરાવવો છે, બધું જ ફોટો ફ્રેમ ને લગતું બધું કામ, કે ફોટો ફ્રેમ છે કે કોઈ તમારે ફોટો આપો તો એમાંથી કોઈ બનાવવો હોય નાના મોટી સાઈઝ, તો બધું કરી છે. ઓકે, હવે અલ્પેશભાઈ બીજો ક્વેશ્ચન એ છે કે તમે આ ફોટો ફ્રેમ સિવાય પણ બીજી કઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો? હા, અમારી પાસે ફોટો ફ્રેમ નું છે, પછી હોમ ડેકોર, ગિફ્ટ આર્ટિકલ નું છે. આપને જોઈએ, ચાલો બતાવો. ઓકે અલ્પેશભાઈ, તો મને અંશલા બહુ ગમ્યા છે અને જબરદસ્ત લાગે છે. આ ટાઈપની પણ તમે વસ્તુ રાખો છો? હા, આ હોમ ડેકોર ની બધી વસ્તુ અમે રાખીએ છીએ, કે જે આ છે, પછી કોઈ ક્લોક છે, વુડન ની બધી વસ્તુ છે. આની પ્રાઇસ કઈ રીતે રહેતી હશે? ગામ કરતા થોડુંક સસ્તું મળી જશે કસ્ટમર ને? હા, આમાં છે ને આ આખા સીસમ ના બને છે, આખી સીસમ ની વસ્તુ છે, બરાબર. આ અત્યારે અમે સેલિંગ અમારો રેટ છે 5000. આ વસ્તુ બજારમાં 7000 ની છે, ક્યાંય ના મળે. એ અમારી ગેરંટી. ઓકે, એટલે 5000 માં સેટ આખો આવી જાય. તો દોસ્તો ગામમાં જે રેટ ચાલે છે, જે બજારમાં જે રેટ ચાલે છે 7000 ની આજુબાજુ છે, અને અહીંયા તમને ફક્ત ને ફક્ત 5000 માં તમને વસ્તુ મળી જવાની છે. કેમ કે ઘણી બધી આવી બધી પ્રોડક્ટો છે. તો હવે આપણે આગળ પણ થોડુંક જોઈ લઈએ. તો અલ્પેશભાઈ, મને અહીંયા મંદિર પણ દેખાય છે, તો તમે એ પણ વસ્તુ રાખો છો? હા, મંદિર પણ અમે રાખીએ છીએ બધાય. ઓકે, અને અમે આ બધું છે વુડન નું, આ વુડન માં રેલવે ક્લોક રાખીએ છીએ, આવી વુડન માં છે. ઓકે, આ તો હોમ ડેકોરેશન માટે કોઈને જરૂર પડે તો દોસ્તો આ ટાઈપની પણ વસ્તુ મળે છે, તમે જોઈ શકો છો. અને ઘણી બધી વેરાયટી છે, આમાં એક વેરાયટી નથી, તમે અલગ અલગ જાતની ઘણી બધી વેરાયટી છે, તમે જોઈ શકો છો. અલગ અલગ મટીરીયલમાં, વુડનમાં પણ છે, મેટલમાં પણ છે અને વુડનમાં પણ છે. ગુડ ગુડ. ઓકે અલ્પેશભાઈ, આના સિવાયની પણ તમે હજી કઈ કઈ વસ્તુ રાખો છો હોમ ડેકોરેશન માટે?
હા, વુડન માં છે. પોટ પણ અમે રાખીએ છીએ આમાં અલગ અલગ ડિઝાઇનમાં, બધી સાઈઝમાં પોટ આ છે. આ કઈ મટીરીયલ કહેવાય? આ બધા શીશમમાં છે, શીશમના લાકડામાં છે. ઓકે, શીશમના લાકડામાં જબરદસ્ત તમે પોટ જોઈ શકો છો. અંદાજિત આની પ્રાઇસ કેટલી હશે? આ છે 3000 માં છે. ઓકે, આ આખું શીશમના વુડમાં આવશે. આ વસ્તુ આપને બજારમાં તમને ક્યાંય 4000 નીચે ના મળે, ઓકે, કારણ કે આ બધું લાકડું છે ને શીશમના લાકડામાં છે. ઓકે, 4000 ની જે વસ્તુ તમને બજારમાં મળે છે એ તમને અહીંયા 3000 ની આજુબાજુ તમને મળી જશે અને બહુ એન્ટિક ને જબરદસ્ત વસ્તુ છે. તો હવે આના સિવાય તમારી પાસે કેટલી વસ્તુ છે? વુડન માં છે, આપણે પોટ છે, પછી આપણે આ ટ્રે રાખીએ છીએ, એન્ટિક ટ્રે છે. આ બધી વુડન માં જ છે બધી ટ્રેયું. અમે આ બધી અલગ અલગ ડિઝાઇનમાં વુડન માં ટ્રે રાખીએ છીએ. ઓકે, આવી પણ અલગ અલગ વેરાયટી વાળી ટ્રે તમને મળી જશે. અને હજી અલ્પેશભાઈ પાસે ઘણી બધી વેરાયટી છે જે ઉપર એને સ્ટોક રાખેલો છે, એ પણ આપણે ઉપર જોઈ લઈએ. હાજી દોસ્તો, તો મારા બેકગ્રાઉન્ડમાં મારી પાછળ તમે જોઈ શકો છો ઓલરેડી ઘણી બધી વસ્તુઓ પડેલી છે. અને આ બધી જે વસ્તુ છે તમારા ઘરના સજાવટ માટે પ્રોપર રીતે ઉપયોગમાં આવવાની છે. અને આ બધી જ જે વસ્તુઓ છે તે તમને ડિસ્કાઉન્ટમાં પણ મળવાની છે. તો અલ્પેશભાઈ થોડીક મને આના વિશે પણ ડિટેલ આપી દો. હાજી, આપણી પાસે પોટ છે બધા ડિઝાઇનમાં અલગ અલગ છે, મેટલમાં વુડન છે. પછી આ અમે વોચ રાખીએ છીએ આવી વુડનમાં, આખી વુડનમાં વોચ રાખીએ છીએ. ઓકે, આ બધી વુડનમાં વોચ બનાવીએ છીએ. ઓકે, તો ઇન્ડિયાનો એક જબરદસ્ત અહીંયા પ્રભાવ પડે છે. અને વોચ તમે જોઈ શકો છો જબરદસ્ત, કે તમારા ઘરની સજાવટ માટે પ્રોપર એટલે પ્રોપર પરફેક્ટ લાગવાની છે. બીજું અલ્પેશભાઈ આપણી પાસે શું છે? હાજી, આ પછી આપણે હોમ ડેકોર માટે બધા આ છે એન્ટિક બધી વસ્તુઓ છે. ઓકે, હા, તો આ બધી એન્ટિક વસ્તુઓ પણ તમે જોઈ શકો છો. જે અને આ મટીરીયલ કયું હશે અલ્પેશભાઈ? આ આખી મેટલમાં બનાવેલી છે. ઓકે, આખી મીણા વર્ક ઉપર. ઓકે, મીણા લાઈફ વર્ક ઉપર. ટાઈમ કાંઈ થાય નહીં આ વસ્તુ. ઓકે, લાઈફ ટાઈમ ની આમાં ગેરંટી છે. મીણા વર્ક ઉપર આ વર્ક કરેલું છે અને જબરદસ્ત તમે જોઈ શકો છો. ઘણી બધી પ્રોડક્ટ એવી છે, બધું હોમ ડેકોર માટે છે, સુશોભન. ઓકે, ઘરમાં જે ડેકોરેશન માટે કરવામાં આવે છે એના માટે પરફેક્ટ તમે પ્રોડક્ટો જોઈ શકો છો. બધી જ વસ્તુ એવી છે અવેલેબલ. ઓકે દોસ્તો, તો અલ્પેશભાઈ પાસે મૂર્તિઓ પણ આ ટાઈપની ઘણી બધી છે અને જબરદસ્ત કલર ક્રિએશન ને બેસ્ટ વર્ક છે. તમે અહીં જોઈ શકો છો મૂર્તિઓનો પૂરેપૂરો સ્ટોક છે. બધા જ ભગવાન છે. અને ઉપર તમે જોઈ શકો છો મેટલની પણ ઘણી બધી વસ્તુઓ છે. અને આપણે જો આગળ જોઈએ તો બાજોટ પણ અહીંયા છે. તમે જોઈ શકો છો બાજોટ. મેરેજ ફંક્શનમાં આપણે આ ટાઈપના બાજોટનો ઉપયોગ કરીએ છીએ, તે પણ તમને અહીંયા મળી જાય છે. તો અલ્પેશભાઈ, આ ટાઈપના બાજોટમાં તમારી પાસે વેરાયટી મળી જશે? હાજી, આમાં મારી પાસે રાજસ્થાની બાજોટ છે, શીશમના બાજોટ છે, પછી બધી જાતની આમાં વેરાયટી છે મારી પાસે. આ ટાઈપ એન્ટિક છે જે કોઈ આપણે રાજકોટની બજારમાં ક્યાંય જોવા નહીં મળે. હજી આ છે નવી વેરાયટી છે આપણી પાસે, કે આ બાજોટ આખી વસ્તુઓ અલગ આવશે. આ બાજોટ આખો ક્યાંય જોવા નહીં મળે, એટલે બાકી એન્ટિક વસ્તુઓ છે. ઓકે, તો તમે દોસ્તો જોઈ શકો છો આ બાજોટ પ્રોપર જબરદસ્ત એક એન્ટિક છે જે રાજકોટની બજારમાં તમને ક્યાંય જોવા નહીં મળે. આ ટાઈપનું અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે. અને આપણે આગળ જોઈએ તો અલ્પેશભાઈ, આ ટાઈપની મૂર્તિઓ પણ મળી જાય છે, જે મોટી મૂર્તિઓ. ઓકે, જે આમાં આપણે આ રીતે બધા ફાઉન્ટેન છે, ગિફ્ટમાં આપવા માટે બધા ફાઉન્ટેન છે, બધા અલગ અલગ છે. આમાં આની પ્રાઇસ અંદાજિત શું હશે અલ્પેશભાઈ? હા, આની છે આપણે અત્યારે 2500 રૂપિયાની છે. ઓકે, આ ટાઈપનું તમે જોઈ શકો છો જબરદસ્ત એન્ટિક ફાઉન્ટેન છે અને એની પ્રાઇસ છે 2500. અને આ ટાઈપમાં તો ઘણી બધી મળી જશે અને બધા જ ભગવાનમાં અવેલેબલ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો પૂરતો એવો સ્ટોક છે. તો દોસ્તો, આ ટાઈપના ફ્લાવર પોટ પણ અહીંયા અવેલેબલ છે. અલ્પેશભાઈની પાસે ઘણો બધો સ્ટોક છે જે તમારા હોમ ડેકોરેશન માટે પરફેક્ટ છે. અને મારું હમણાં જ ધ્યાન ગયું કે ગિફ્ટ માટે ફોટો ફ્રેમ. અલ્પેશભાઈ, ફોટો ફ્રેમ જ છે ને? હા, આમાં અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી ફોટો ફ્રેમ છે. આમાં અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી ફોટો ફ્રેમ પણ તમને મળી જાય છે. તો આવી ઘણી બધી વસ્તુ અવેલેબલ છે. અલ્પેશભાઈ, આજે તમારી શોપની પૂરેપૂરી મુલાકાત લીધી, તમારી પાસે ઘણો બધો સ્ટોક પણ અવેલેબલ છે. પણ હવે છેલ્લો ક્વેશ્ચન મારો એ જ રહેશે કે લોકો અહીંયા સુધી કઈ રીતે પહોંચે. તો આપના ફોલોવર્સને બસ એક એડ્રેસ આપી દો. હા, આપને 150 રિંગ રોડ, બિગ બજારની બાજુમાં જ કૃપા ફોટો ફ્રેમ એન્ડ ગિફ્ટ. રાજકોટમાં તમે રહેતા હશો તો તમે બિગ બજાર જોઈ જશે. એની એક્ઝેક્ટ સામે તમને દેખાઈ જશે કૃપા ફોટો ફ્રેમિંગ. અને હા, વધારે જો તમારે ડિટેલ જોતી હોય તો હું એક લિંક આપી દઈશ, જેથી તમે એડ્રેસ થી અહીંયા પહોંચી જશો. અને કોન્ટેક્ટ નંબર પણ હું એક આપી દઈશ, જેથી તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રાજકોટના લોકો જલ્દીથી આ વસ્તુનો લાભ લે. ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ છે અને બજાર કરતા સસ્તું પણ છે.
તો હવે મળીશું દોસ્તો એક આવા જ નવા વિડીયો સાથે. તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરો, નીચે કોમેન્ટ કરો અને વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ. We'll be right back.